આજે આપણે સાંભળીશું પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ષટતિલા એકાદશી વ્રતકથા। આ એકાદશીને ષટતિલા એટલા માટે કહેવામાં આવે છે કે આ એકાદશીના દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ, તલથી સ્નાન કરવું, હોમ કરવો, તલનું ઉપટન લગાવવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો। આ પ્રમાણે 6 કાર્યમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને ષટતિલા એકાદશી કહે છે। યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ભગવાન, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની શું વિધિ છે અને એનું ફળ શું છે? કૃપા કરીને આ બધી વાતો અમને કહો। શ્રી ભગવાન કહે છે, નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની વદ એકાદશી ષટતિલાના નામથી વિખ્યાત છે। એ બધા પાપોનો નાશ કરનારી છે। મુનિશ્રેષ્ઠ પુલત્સ્યએ એની જે પાપહારિણી કથા દાલભ્યને કહી હતી એ સાંભળો। દાલભ્યએ પૂછ્યું, બ્રહ્મન, મૃત્યુલોકમાં આવેલા પ્રાણીઓ પ્રાય પાપ કર્મ કરે છે, એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે, જણાવવાની કૃપા કરો। પુલત્સ્યજી કહે છે, મહાભાગ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યએ સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ, ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ। દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને ભૂમિ ઉપર પડેલા છાણનો સંગ્રહ કરવો, એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા। પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની વદ એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો। બરાબર સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી કૃષ્ણની પૂજા કરવી। કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણના નામો ઉચ્ચારણ કરવું। રાત્રે જાગરણ અને હોમ કરવો। ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી। ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું, નાળિયેર કે બિજોરાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું। બીજી બધી સામગ્રીઓના અભાવમાં 100 સોપારીઓથી પણ પૂજન અને અર્ઘ્યનું દાન કરી શકાય છે। અર્ઘ્ય આપતી વખતે આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ અત્યંત દયાળુ છો। અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો। અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, આપ અમારા પર પ્રસન્ન થાઓ। હે કમલનયન, વિશ્વભાવન, સુબ્રમણ્યમ, મહાપુરુષ, સૌના પૂર્વજ આપને નમસ્કાર છે। હે જગતપતે, મેં આપેલા અર્ઘ્ય
આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. આ રીતે પ્રાર્થના કરવી. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી, એમને જળનો ઘડો, છત્રી, પગરખાં અને વસ્ત્રનું દાન કરવું. દાન કરતી વખતે એમ કહેવું કે આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. દ્વિજશ્રેષ્ઠ વિદ્વાન પુરુષે તલથી ભરેલા પાત્રનું પણ દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી તે સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન કરવું, હોમ કરવું, તલનું ઉપટન લગાવવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો. આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ, 6 કાર્યોમાં તલનો ઉપયોગ કરવાથી આ ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા પાપોનો નાશ કરનારી છે. તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય.